ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. ચેપ્ટર નંબર છે 13મું અને ક્લાસ છે 6ઠ્ઠી, એટલે કે ધોરણ 6. શરૂ કરીએ. ભારતની ભૌગોલિક વ્યાપ અને સીમાઓ. તો ભૌગોલિક સીમાઓની વાત કરીએ તો સૌથી પશ્ચિમમાં ગુજરાત આવેલું છે અને ગુજરાતનું કચ્છ અને એક્ઝેક્ટ જગ્યા પૂછે કચ્છમાં તો તે છે સિર ક્રીક. ઉત્તરમાં છે હિમાલયની પર્વતમાળા અને સ્ટેટ છે કાશ્મીર. નીચે છે કન્યાકુમારી, આપણો છે દક્ષિણતમ પોઈન્ટ છે. અને જો વાત કરીએ પૂર્વની તો પૂર્વમાં સૌથી લાસ્ટ પોઈન્ટ છે, લાસ્ટ સ્ટેટ છે તે છે અરુણાચલ પ્રદેશ. અને બંગાળનો ઉપસાગર આવેલો છે એક જગ્યાએ. ટોટલ જગ્યાની વાત કરીએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે ભારત. ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટરની છે અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે તે છે 2933 કિલોમીટર, એટલે કે અંદાજિત 3000 કિલોમીટર ઉપર નીચે છે. એમાં જે લંબાઈ છે તે થોડી વધારે છે, તે છે આશરે 3214 જેટલી, અને જે પહોળાઈ છે તે થોડીક ઓછી છે. કેટલી છે? 2933. બરાબર, યાદ રહેશે ડેટા. બહુ કંઈ વધારે કોમ્પ્લેક્સ વસ્તુ નથી, તો યાદ રહેવું જોઈએ. ભારતના પ્રાકૃતિક વિભાગોમાં ભૌગોલિક નકશાઓ જોઈએ તો આ છે જે આપેલો છે અહીંયા. આ પંચનદ દર્શાવેલી છે: સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલજ. બરાબર, 5 નદીઓ છે. આ બાજુથી આજે આવતી છે ચીનના જે તિબેટનો પ્રદેશ છે ત્યાંથી, અને ભારતમાં પ્રવેશીને નીચે જતી છે. આ નદી છે બ્રહ્મપુત્રા નદી. આ છે સિંધુ. બરાબર, આ જે હિમાલયમાંથી નીકળતી છે અને જે સૌથી વધારે તમને નદીઓ અહીંયા દેખાય છે, બરાબર, મળતી તેને ઉત્તર ભારતની. આ નદી છે આપણી ગંગા નદી અને તેનું નદીતંત્ર. ગંગા અને તેનું નદીતંત્ર. આ નદી તો યાદ જ હશે, બધાને જ ખ્યાલ હશે. બરાબર, આજે છે કઈ છે? આપણી નર્મદા છે. બરાબર, એની ઉપર આજે ઉપરથી આવતી છે અને આજે અહીંયા ક્રોસ થતી છે. આ છે મહી નદી. મહી નદી કેમ અહીંયા દર્શાવેલી છે મુખ્યમાં? તો એની સિગ્નિફિકન્સ છે કે કર્કવૃતને 2 વખત ઓળંગે છે. 2 વખત કર્કવૃતને ઓળંગતી નદી છે એટલા માટે. ત્યાર પછી ગોદાવરી છે, બરાબર, કૃષ્ણા છે અને નીચે છે આ કાવેરી. બરાબર, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. બરાબર, આટલી મુખ્ય નદીઓ છે. પછી નકશામાં બીજી વસ્તુ સમજીએ તો અલગ અલગ રંગો તેની ઊંચાઈ પ્રમાણે દર્શાવ્યા છે. જેમ કે જે કથ્થાઈ રંગ દર્શાવ્યો છે તે પર્વતીય પ્રદેશો માટે છે અને તેની આશરે ઊંચાઈ 1200 મીટરથી વધારેની છે. એવરેજ ઊંચાઈ જે છે તે કેટલી છે? તો કે 1200 મીટરથી વધારે છે. અહીંયા આખો જે ભાગ છે તે કેવો છે? આ તો કથ્થાઈ રંગમાં દર્શાવેલો છે. બરાબર, તેની ઊંચાઈ કેટલી છે? 1200થી વધુ છે. પછી જે લીલો રંગ છે, જે ગ્રીન પાર્ટ છે આ ભારતમાં જે આપણો, એ છે મેદાની પ્રદેશનો અને તેની ઊંચાઈ છે 0થી લઈને 300 મીટર સુધીની. બરાબર, ત્યારબાદ જે આ આછો ગુલાબી પ્રદેશ હશે, આછો કથ્થાઈ રંગનો પ્રદેશ છે, પીળા રંગ જેવો, તે હશે મુખ્યત્વે આપણો, તે છે ઉચ્ચ પ્રદેશ. બરાબર, અને ઉચ્ચ પ્રદેશની આપણને ખ્યાલ છે, આના પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા છે. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેવી હોય? આ બેની વચ્ચે હોય, મેદાની પ્રદેશ અને
જે પર્વતીય પ્રદેશ છે એનાથી ઓછી હોય અને મેદાની પ્રદેશ કરતાં કેવી હોય? વધુ હોય. બરાબર. અને બીજી શું વિશેષતા હોય? તો તેનો જે ટોચનો ભાગ છે, ટોચનો જે ભાગ છે તે કેવો હોય? સપાટ હોય છે. શંકુ આકાર હોતો નથી કે પછી સાંકડો પણ હોતો નથી. પર્વતીય પ્રદેશોમાં એ કેવો હોય છે? સાંકડો હોય છે. બરાબર. હવે જે મુખ્ય 5 ભાગ આપણે પાડીએ છીએ, શેના આધારે પાડીએ છીએ ભારતના 5 ભાગ? તો પ્રાકૃતિક વિભાગોના, એટલે કે જે પ્રાકૃતિક અલગતા છે, પ્રાકૃતિક જે અલગતા છે, પ્રાકૃતિક વિવિધતા છે, તેના આધારે ભાગ પાડવામાં આવે છે. ભારતના મુખ્ય 5 ભાગમાં આપણે વહેંચીએ છીએ. સૌથી પહેલો ભાગ તે છે હિમાલય. હિમાલયની પર્વતમાળા એટલે કે પર્વતીય વિસ્તાર. તે ઉત્તરનો આપણો સીમારક્ષક છે. બરાબર છે. આ ભાગ ઉપર અહીંયા વાત કરીએ તો આ બાજુ તિબેટ, ચીન, અહીંયા છે પાકિસ્તાન. આ આખો જે વિસ્તાર છે કયો છે? પાકિસ્તાન. અને અહીંયા ઉપર છે તે છે અફઘાનિસ્તાન. તો તમામ દેશો સાથે ઉપરના અહીંયા છે નેપાળ અને આ છે ભૂતાન. તો વિદેશો સાથે શું કરે છે? એક બાઉન્ડ્રી બનાવે છે, એક સીમા બનાવે છે, સરહદનું નિર્માણ કરે છે. તેથી તેને ઉત્તરનો સીમારક્ષક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. માત્ર સીમારક્ષક જ નહીં, પરંતુ શું છે? તો કે ભારતની આબોહવાનો પણ બહુ મોટી શું કરે છે? રક્ષણ કરે છે. આબોહવાથી પણ શેનાથી રક્ષણ કરે છે? તો શિયાળામાં ઠંડા સૂકા પવનોથી અને ગરમીમાં, એટલે કે જે ચોમાસાની ઋતુ છે તે સમયે વરસાદના વાદળોને રોકીને સારા પ્રમાણમાં ઉત્તર ભારતમાં વરસાદ કરે છે. તો આબોહવાકીય એટલે કે પર્યાવરણીય રીતે પણ મહત્વનું છે આપણા માટે હિમાલય. અને સીમારક્ષક તરીકે પણ કેવું છે? સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. બીજા ભાગમાં વહેંચીએ છીએ હિમાલયથી થોડાક નીચે આવ્યા અને આ જે ગંગાનો જે મેદાની પ્રદેશનો આખો વિસ્તાર છે, આ વિસ્તાર તેને આપણે કહીએ છીએ તે છે આપણા માટે મેદાની પ્રદેશ. બરાબર. જ્યાં ગંગા નદી તંત્ર આખું આવેલું છે. આ તમામ વિસ્તાર શેનો છે? જ્યાં હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, આ તમામ આખો પ્રદેશ, રાજસ્થાનનો થોડોક ભાગ, તેને આપણે ઉત્તરના મેદાનો કહીએ છીએ. ઉત્તરનું વિશાળ કાપનું મેદાન. અને આ વિશેષતા છે કે સૌથી વધારે ફળદ્રુપ કાપનો પ્રદેશ છે. હવે કાપનો પ્રદેશ કેમ છે અને ફળદ્રુપ કેમ છે તમને અહીંયા જ ખ્યાલ આવી જવો જોઈએ કે આખું જે ગંગાનું નદીતંત્ર છે, જે સૌથી વિશાળ છે ભારત માટે, તે આ પ્રદેશમાંથી વહેતું છે. તેના કારણે અનેક નદીઓ વહે છે. ત્રીજું છે ભારતીય મરુસ્થળ. મરુસ્થળ ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમમાં આવેલું છે. અને માત્ર ભારતમાં નહીં, પરંતુ દુનિયાના જેટલા પણ મરુસ્થળો છે ને, તે પશ્ચિમ ભાગે આવેલા છે. કયા ભાગે આવેલા છે? પશ્ચિમના ભાગે આવેલા છે. ભારતનું જે થાર ડેઝર્ટ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે. અહીંયા છે કચ્છનું સુખોરન. બરાબર છે. કચ્છનો તો એકચ્યુઅલી ક્ષારીય વિસ્તાર છે, તેને મરુસ્થળમાં આપણે નથી ગણતા. બરાબર. પણ સૂકો વિસ્તાર છે. આ આખો જે વિસ્તાર છે જે મેં રેડ પેનથી એ કર્યો છે, તે છે શું છે? રણ વિસ્તાર છે. બરાબર. તો ત્રીજો ભાગ થયો આપણો મરુસ્થળનો, એટલે કે રણ વિસ્તાર. ચોથો ભાગ છે તે છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ નર્મદા નદીથી શરૂ થઈને આ આખો જે તમને લાઇટ બ્રાઉન પીળા રંગનો વિસ્તાર જે દેખાય છે, તે આખો શું છે? દક્ષિણનો ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે. ઊંધો ત્રિકોણીય વિસ્તાર છે. કેવો છે? ઊંધો ત્રિકોણ છે. અને છેલ્લો ભાગ છે તે છે ટાપુ સમૂહો, જેમાં મુખ્ય ટાપુઓમાં આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. અને તેના સિવાય પણ અનેક નાના મોટા ટાપુઓનો એમાં સમાવેશ આપણે કરીએ છીએ ટાપુ સમૂહમાં. આગળ ભૂપૃષ્ઠના આધારે જે આપણે પ્રાકૃતિક વિભાગો જોયા, જે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચણી કરી છે, વર્ગીકરણ કર્યું છે, તેની સરખામણી જોઈ લઈએ. તો હિમાલયની પર્વતમાળા અને ઉત્તરનું જે મેદાન છે તે બંનેની સરખામણી કરીએ તો જે મહાહિમાલય છે, હિમાદ્રી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, સૌથી ઉત્તરમાં આવેલો છે. બરાબર છે. સૌથી 3 રેન્જ છે આપણી હિમાલયની, 1, 2 અને 3. સૌથી નીચે તેને આપણે શિવાલિક તરીકે ઓળખીએ છીએ. શિવાલિક. આને મધ્ય હિમાલય કહીએ છીએ.
અને આને કહીએ છીએ હિમાદ્રી, બરાબર છે. આને શિવાલિક અથવા તો લઘુ હિમાલય પણ કહી શકીએ છીએ. 2-3 નામો છે, બરાબર. સૌથી ઉત્તરમાં છે આ કેવો છે તો કે ઊંચાઈ સૌથી વધારે છે આની. જે સૌથી ઉત્તરમાં છે હિમાદ્રી, એમાં પર્વતો જે છે ને તેની સરેરાશ ઊંચાઈ જ કેવી છે, સૌથી વધારે છે. સરેરાશ ઊંચાઈ 5,000 થી 6,000 કિલોમીટરની છે એવરેજ, કે 5,000 થી 6,000 મીટરની ઉપરના પર્વતો આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ જે છે તે પણ અહીંયા આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં છે તો એ નેપાળમાં આવેલું છે, ભારતમાં આવેલું નથી. ભારતમાં આવેલું સૌથી ઊંચું પૂછે તો છે K2, જેને આપણે કહીએ છીએ ગોડવિન ઓસ્ટિન, બરાબર છે. અને તે ક્યાં આવેલું છે તો તે આવેલું છે કારાકોરમમાં. અને હાલમાં તે જે POKનો વિસ્તાર છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ પ્રદેશમાં આવેલું છે. ભારતના ભૌગોલિક વિસ્તારમાં જે સૌથી મોટું પૂછે તો તેમાં આવશે, ચલો એ હું નથી કહેતો, એ તમે કમેન્ટમાં જણાવજો કે ભારતના જે ભૌગોલિક વિસ્તાર છે તેમાં સૌથી ઊંચું શિખર કયું છે. મધ્ય હિમાલયની વાત કરીએ. જે હિમાલય છે તેને 3 ભાગમાં વહેંચે છે. મેં હમણાં તમને કીધું, હિમાદ્રી, મધ્ય હિમાલય અને શિવાલિક. દર્શનીય અને જે પણ યાત્રાધામનો છે, પછી જે પણ રમણીય સ્થળો છે ફરવા માટેના, જેટલા પણ ટુરિસ્ટ પ્લેસ આપણે કહીએ, ટુરિસ્ટ પ્લેસ એ બધા ક્યાં આવેલા છે તો એ મધ્ય હિમાલયમાં આવેલા છે, બરાબર. જેટલા પણ છે એટલા, શિમલાથી માંડીને જેટલા પણ તમે નામ લો એ બધા, બરાબર. પછી છે શિવાલિક, જેને આપણે લઘુ હિમાલય કહીએ છીએ. સૌથી દક્ષિણે આવેલો છે અને સૌથી છેલ્લી શ્રેણી છે. આની ઊંચાઈ પણ કેવી છે, સરેરાશ ઊંચાઈ ઓછી છે, નીચી ઊંચાઈ છે. એની સરખામણીમાં આપણે જોઈએ કે ઉત્તરનું જે વિશાળ મેદાન છે તેની શું વિશેષતા છે. તો મેદાનનું નિર્માણ કરે છે બધી નદીઓ. તેમાં પણ સૌથી મોટી નદીઓમાં વાત કરીએ તો ગંગા છે, સતલજ છે, યમુના છે, બ્રહ્મપુત્રા. આ તમામ નદીઓ તેના પોતાના જે કાપ છે ઢસડી લાવે છે, જે પર્વતોમાં, પહાડોમાંથી કાપીને. એ કાપના અહીંયા નિક્ષેપણથી તેનું નિર્માણ થયેલું છે, મેદાનોનું નિર્માણ થયું છે. તેના કારણે તે કેવું છે, સૌથી વધારે ફળદ્રુપ પણ છે અને સૌથી વધારે વસ્તી ગીચતા પણ ધરાવે છે. સમતલ છે, અત્યંત ઉપજાઉ છે, વધુ ખેતી ઉત્પાદન આપે છે અને સૌથી વધારે ગીચ વસ્તી ધરાવે છે. વિશ્વની સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતું મેદાનોમાંનું એક છે, પ્રદેશોમાંનો એક પ્રદેશ છે. હવે વાત કરીએ બાકીના 3. તો એક છે મહામરુસ્થળ, એટલે કે રણ પ્રદેશ. રાજસ્થાન અને કચ્છની સરહદે વધુ ગરમી, નહિવત જેટલો વરસાદ, 3-4 વર્ષ સુધી વરસાદ પણ ના પડે એવી પણ સ્થિતિ આ જગ્યાએ સર્જાય છે. વનસ્પતિ કેવી છે, અત્યંત ઓછી છે. આટલા ઓછા પાણીમાં વનસ્પતિનું ટકી રહેવું પણ કેવું છે, અઘરું છે. તેના કારણે વનસ્પતિની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો ઊંધા ત્રિકોણાકારનો છે, અસમતલ ભૂપૃષ્ઠ ધરાવે છે. એટલે કે મેદાની પ્રદેશ જેવો એક સમતલ વિસ્તાર ધરાવતો નથી. કેવો છે, ઉબડ-ખાબડ, ઉપર નીચે, આડો તેડો, આ પ્રકારનો તેનો વિસ્તાર છે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો. ઉત્તર અને પશ્ચિમ, ક્યાં આગળ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પ્રાચીન અરવલ્લી શ્રેણી આવેલી છે. ઉત્તર પશ્ચિમ વિસ્તાર એટલે કે જે ગુજરાત, રાજસ્થાનની જે અરવલ્લી શ્રેણી છે તેની વાત છે. દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડા શ્રેણી છે. નર્મદા અને તાપી નદીઓ જે છે તે કોને મળે છે, અરબ સાગરને મળે છે. અરબ સાગરને મળતી મુખ્ય નદીઓમાં માત્ર 2 નદી છે જે અરબ સાગરને મળે છે, નર્મદા અને તાપી, બરાબર છે. બીજી બધી મોસ્ટલી જે મેજર રિવર્સ છે, બરાબર, મેજર રિવર્સની વાત કરું છું, નાની મોટી જે બીજી છે એની વાત નથી કરતો, મુખ્ય, બરાબર. તે બધી શાને મળે છે તો તેને હિન્દ મહાસાગરને મળે છે, એટલે કે પૂર્વ તરફ વહે છે, બરાબર. પશ્ચિમ તરફ વહેતી મુખ્ય નદીઓમાં માત્ર 2 જ છે, એક છે નર્મદા અને બીજી છે તાપી. પૂર્વઘાટ એ કેવો છે તો કે તૂટક છે. શેના કારણે તૂટક છે તો કે જે મોસ્ટ ઓફ રિવર્સ છે, બધી નદીઓ તે કઈ બાજુ વહે છે, પૂર્વ તરફ વહે છે. પશ્ચિમમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહે છે. આ આપણે મેપમાં જોયું. જેટલી પણ મેં મેજર રિવર્સ બતાવી બધી મોટી, અહીંયા મહાનદી ને એ બધી પણ આવશે, બરાબર. એ બધી કઈ બાજુ વહે છે તો પૂર્વ તરફ વહે છે. પૂર્વ તરફ નદીઓ વહેશે તો શું કરશે તો ક્ષારણ કરશે. બધું જે પણ પર્વત શ્રેણી હશે, પહાડ હશે, ઉચ્ચ પ્રદેશ હશે, તેનું શું કરશે, ઘસારણ કરશે. અને તે ઘસારણને કારણે કેવી થઈ ગઈ છે, પૂર્વઘાટ કેવો થઈ ગયો છે, તૂટક થઈ ગયો છે, તૂટી ગયો છે.
અને પશ્ચિમ ઘાટ છે તે મોસ્ટલી કેવો રહ્યો છે? સળંગ રહ્યો છે, કારણ કે પશ્ચિમ તરફ બહુ ઓછી નદીઓ છે. 2 નદીઓ ગાર્જ બનાવે છે, તે કઈ છે? તો કે એક છે નર્મદા અને બીજી છે તાપી. શું બનાવે છે? ગાર્જ બનાવે છે, જેને આપણે ખીણ પણ કહી શકીએ. ખનિજોથી સમૃદ્ધ છે. સૌથી વધારે ખનિજો આપણને ક્યાં મળે છે? દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં મળે છે. એ પછી છોટા નાગપુરનો હોય કે પછી કલકત્તા પાસે એક આવેલો છે, એનું મને નામ જણાવજો શું છે. બરાબર, 2 પ્રશ્નો મેં તમને કીધા. એક કે જે ભારતનું હાલમાં જે મેપ છે, બરાબર, જે લીગલ ભારત પાસે ઓક્યુપેશન છે, જેનું ભારતનું રાજ છે જ્યાં આગળ, તેમાં સૌથી ઊંચું શિખર કયું છે? સૌથી ઊંચું શિખર. બરાબર, આમ તો મેં કીધું K2 ગોડવિન ઓસ્ટિન, પણ સૌથી ઊંચું શિખર કયું છે ભારત ઓક્યુપાઈડમાં? ટાપુ સમૂહોની વાત કરીએ તો આંદમાન અને નિકોબાર ટાપુ, જે ક્યાં આવેલા છે? બંગાળના ઉપસાગરમાં આવેલા છે, ભારતની દક્ષિણ પૂર્વમાં. લક્ષદ્વીપ, જે આવેલો છે અરબ સાગરમાં, કેરળના કિનારે અને પરવાળાથી બનેલો છે. આ યાદ રાખજો, શેનાથી બનેલો છે? પરવાળાથી બનેલો છે, જેને આપણે કોરલ રીફ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતની આબોહવાની વાત કરીએ અને ઋતુચક્ર, કઈ કઈ ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ તેની. તો હવામાન જે છે, પહેલાં તો આબોહવા અને હવામાન વચ્ચેનો તમે ડિફરન્સ સમજી લો. બરાબર, કદાચ આ પહેલાં પણ આપણે કરી ચૂક્યા છે, પણ ફરી એક વખત સમજી લો. તો વાતાવરણમાં થતા જે રોજિંદા, એટલે કે ડે ટુ ડે લાઈફમાં, ડે ટુ ડે, બરાબર, અથવા તો જેને ડેઇલી કહીએ, કે ભાઈ આજે 40 ડિગ્રી હતું, કાલે 35 હશે અને પરમ દિવસે હશે 45 ડિગ્રી. તો આને શું કહેવાય? હવામાનનો તફાવત કહેવાય. શેનો? હવામાનનો તફાવત કહેવાય. બરાબર, તો રોજિંદા જીવનમાં થતા હવામાનના, વાતાવરણના ફેરફારને આપણે કહીએ છીએ હવામાન. અને આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ આપણે શબ્દ વાપરીએ છીએ. બરાબર, ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જ એટલે કે જે લાંબા ગાળાનો ફેરફાર છે તે. બરાબર, લાંબા ગાળાનો ફેરફાર. જેમ કે તાપમાન વધી રહ્યું છે હાલમાં ઉનાળામાં, કે ઓવરઓલ તાપમાન જે વધી રહ્યું છે, બરાબર, તેની વાત કરીએ. કે પછી જે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે તેની વાત કરીએ. વરસાદ જે છે તે અનિયમિત થઈ ગયો છે તેની વાત કરીએ. આ તમામ વસ્તુ શેમાં આવે છે? આબોહવામાં આવે છે. અને તેના માટે મિનિમમ 30 વર્ષની સરેરાશની પરિસ્થિતિ શું કરવામાં આવે છે? આલેખવામાં આવે છે. 30 વર્ષ સુધીની સરેરાશ પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવે છે આબોહવા માટે. એટલે કે લાંબા સમયનો જે ફેરફાર છે તેને આપણે કહીએ છીએ આબોહવા. એમાં પણ ભારતની જે આબોહવા છે તે કેવી છે? તો મોસમી આબોહવા છે. બરાબર, આ શબ્દ યાદ રાખજો. જ્યારે પણ લખવાનું આવશે તમારે આબોહવા વિશે કે કંઈ પણ, તો ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પાછા ફરતા મોસમી પવનો એ શું લાવે છે? વરસાદ લાવે છે. પછી ચોમાસું એટલે કે નૈઋત્યના પવનો. બરાબર, જ્યારે મેં દિશાઓ યાદ કરાવી હતી ત્યારે આનો ઉપયોગ કર્યો હતો. શિયાળો આપણે જોવા મળે છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં. ઉનાળો છે, બરાબર, આમ તો આપણને 24 દાડા ગરમી જ હોય છે. બરાબર, મિનિમમ 30 ડિગ્રીથી વધારે તાપમાન હોય છે આપણું 10 મહિના. પણ ઋતુઓ આમ જે 4 જોવા મળે છે તે કઈ કઈ છે? તો શિયાળો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરીનો સમય છે. ઠંડી ઋતુ છે. દિવસો કેવા હોય છે? ટૂંકા, અને સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, જેના કારણે ટેમ્પરેચર કેવું હોય છે? નીચું હોય છે, તાપમાન ઓછું હોય છે. માર્ચથી લઈને મે સુધીમાં ગરમ ઋતુ છે. કિરણો સીધા પડે છે અને ગરમ સૂકા પવનો, જેને ભારતમાં લૂ તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ તેના નામ અલગ અલગ છે. અમેરિકામાં તેને ચિનુક તરીકે ઓળખવામાં આવે છે. અને તેની ઉત્પત્તિના એ બધાના કારણોના કારણે તેને અલગ અલગ નામ પડેલા છે. તો ભારતમાં જે ગરમ પવનો ઉનાળામાં વાય છે તેને શું કહીએ છીએ? લૂ કહીએ છીએ આપણે. અને દિવસો કેવા હોય છે? લાંબા હોય છે ઉનાળામાં. ચોમાસું જૂનથી સપ્ટેમ્બરમાં. અત્યારે જુલાઈ ચાલી રહ્યો છે, તો આપણે ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ. વર્ષા ઋતુ નૈઋત્યના મોસમી પવનો, જે દક્ષિણ પશ્ચિમ પવનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, ક્યાંથી આવે છે? દક્ષિણ અને પશ્ચિમમાંથી. બરાબર, એટલે કે આ જો ભારત છે ત્રિકોણ, તો આ દિશામાંથી દક્ષિણ અને પશ્ચિમ, આ દિશામાંથી જે પવનો આવે છે તે શું લાવે છે? વરસાદ લાવે છે.
આ દિશા કઈ છે? નૈઋત્યની દિશા છે. એટલા માટે તેને નૈઋત્યના મોસમી પવનો પણ કહેવામાં આવે છે. પછી જ્યારે પવનો પાછા ફરતા હોય, બરાબર, એ વખતે પણ થોડો ઘણો વરસાદ થાય છે. ક્યાં થાય છે? મુખ્યત્વે આ તટ પર થાય છે, બરાબર. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તટ પર વરસાદ થાય છે. કયા સમયમાં? ઓક્ટોબર અને નવેમ્બરના સમયમાં, જેને આપણે શરદ ઋતુ અથવા તો નિર્વર્તન ઋતુ તરીકે ઓળખીએ છીએ. તે પાછા ફરતા મોસમી પવનો છે, બરાબર. તો 4 ઋતુઓ આપણે થઈ. હવે વાત કરીએ ચોમાસાના મુખ્ય 2 ફાંટા તેની. પહેલું, અરબ સાગર પરથી જે આવે છે તે. તો અરબ સાગર પરથી તો જે આવશે, કઈ બાજુ આવશે? સીધું પશ્ચિમ તટ બાજુ આવશે, બરાબર. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન બાજુ જશે. રાજસ્થાન તો જો કે ઉપર જતું રહ્યું. મુખ્ય કયું કયું આવશે? તો કે ગુજરાત, અહીંયા મહારાષ્ટ્ર, પછી ગોવા, કર્ણાટક અને કેરળ. તો ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી વરસાદની શું થાય છે? શરૂઆત થાય છે. મોટા પર્વતો ન હોવાના કારણે વરસાદનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે, બહુ વધારે હોતું નથી. કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત, ત્યાંથી મધ્ય ભારત સુધી આપણા જે પશ્ચિમના પવનો છે, નૈઋત્યના મોસમી પવનો છે, તે આખો પ્રદેશ વરસાદ માટેનો આવરી લે છે. બીજો ભાગ પડે છે તે છે દક્ષિણ પશ્ચિમના પવનોનો હિન્દ મહાસાગર તરફથી, અને આપણે ભારતની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ તરફથી. 2 ફાંટા પડે છે એના પણ. શેના કારણે? તો કે જ્યારે અંદર પ્રવેશે છે ત્યાં આગળ એક છે બંગાળના ઉપસાગરનો ફાંટો, અને બીજો હતો આપણે જે શીખ્યા કે અરબ સાગરનો ફાંટો, બરાબર. અરબ સાગરનો ફાંટો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. હવે જોઈએ છે બંગાળના ઉપસાગરનો ફાંટો છે તેના વિશે. તો તે સૌપ્રથમ પ્રવેશ છે અને ક્યાં વરસાદ કરશે? તો ઓડિશા છે, પછી છત્તીસગઢ, બરાબર, મધ્યપ્રદેશ થોડું ઘણું, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા. અને વરસાદની જે અમાઉન્ટ છે, એટલે કે તેની જે ક્વોન્ટિટી છે, તે કેવી હશે? તો જેમ જેમ અંદર જઈશું, બરાબર, દરિયા કિનારાના જેટલું નજીક છે ત્યાં આગળ વરસાદ કેવો હશે? વધારે હશે. એક રેન્ડમ અમાઉન્ટ હું લખું તો કેટલા આવશે? જેમ કે ઓડિશામાં 100 સેન્ટીમીટરનો વરસાદ છે, ત્યાર પછી થશે 85, પછી 75, 70, 65, 60, બરાબર. આ રીતે શું થશે? ઘટતો જશે. જેમ જેમ અંદર જશે તેમ તેમ પવનો પોતાનો ભેજ ઓછો કરતા જશે, વાદળો, અને વરસાદનું પ્રમાણ ઘટતું જશે. સૌથી વધારે વરસાદ ક્યાં પડશે? તો આ બાજુ જે ઉત્તર પૂર્વમાં જશે પવનો, તે સૌથી વધારે વરસાદ કરશે. કેમ? તો અહીંયા આવેલી છે પહાડી, બરાબર છે, પહાડીઓ છે. કઈ કઈ પહાડી છે? ગારો, ખાસી અને જૈંતિયા. 3 મુખ્ય પહાડી છે, બરાબર. અને તે પહાડીના કારણે શું થશે? વાદળો અવરોધાશે અને સૌથી વધારે વરસાદ કરશે. ક્યાં આગળ? મેઘાલયમાં, બરાબર. ત્યાં આગળ મેઘાલય આવેલું છે, ત્યાં આગળ સૌથી વધારે વરસાદ કરશે. અને ભારતના સૌથી વધુ વરસાદ મેળવતા, જ્યાં આગળ આશરે 200 સેન્ટીમીટર કરતાં પણ વધુ વરસાદ થાય છે, તે પ્રદેશ છે આપણા મોસીનરામ અને ચેરાપુંજી. બરાબર. 2 વસ્તુ યાદ રાખવાની: મોસીનરામ અને ચેરાપુંજી, મેઘાલય. અંદમાન ટાપુઓ અને પૂર્વમાં થઈને ગંગાના મેદાનોમાં શું કરે છે? આ ફાંટો વરસાદ કરે છે. તો વરસાદની વસ્તુઓ સમજી ગયા કે ભારતમાં કેવી રીતે અને કયા ફાંટા મુખ્ય વરસાદ કરે છે. હવે સમજીએ કે કુદરતી વનસ્પતિ એટલે કે જે જંગલ વિસ્તાર છે, ભૌગોલિક વહેંચણી જંગલ વિસ્તારની કેવી રીતે થયેલી છે તે. તો સૌથી પહેલાં તો આજે નકશો અહીંયા આપેલો છે તે સમજી લો. નકશો શું કહે છે? જે ડાર્ક ગ્રીન ભાગ છે, એકદમ ઘાટો લીલો છે, આ છે, અહીંયા છે, અહીંયા છે, આ છે, બરાબર, એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ધરાવે છે, બરાબર. પછી જે આછો લીલો વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધીય પણ પાનખર જંગલો છે, તેના પાન ખરી જાય છે. આ જે નિત્ય લીલાના જંગલો કહેવાય કે 12 માસ લીલા રહે, આ છે પાનખર, જે પાનખરમાં પોતાના પાંદડાઓ છોડી દે. શેના કારણે? તો કે ત્યાં પાણીની કમી થઈ જાય તેના કારણે, બરાબર.
કે ભાઈ એને પાણીની જરૂર ઓછી પડે એ ઝાડોને, એટલે શું કરે છે, તે પોતાના પાંદડાઓ છોડી દે છે, ખરી જાય છે. તેના પાંદડા પાનખર ઋતુ કહેવાય આપણે. જે આછો પીળો છે તે છે સૂકા અને ઝાડી ઝાકડાવાળા જંગલો, અને જે બ્રાઉન વિસ્તાર છે તે મેંગ્રોવ છે અને પર્વતીય જંગલો છે. 2 ઇન્ડિકેટ કરે છે. બ્રાઉન વિસ્તાર એક અહીંયા દેખાય છે. અહીંયા પણ થોડો આપવો જોઈતો હતો. ક્યાં આગળ? આ બાજુવાળો વિસ્તાર, બરાબર. કારણ કે ત્યાં પણ આવેલા છે કચ્છ ને જામનગરવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ પણ આવેલા છે મેંગ્રોવ જંગલો, બરાબર. મેંગ્રોવ. બીજું સૌથી વધારે મેંગ્રોવ ક્યાં છે? અહીંયા. આજે હું લાલ પેનથી બતાવું છું એ વિસ્તાર આખો બાંગ્લાદેશનો અને પશ્ચિમ બંગાળનો, જેને આપણે સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. સુંદરવન ડેલ્ટા સૌથી મોટો મેંગ્રોવ જંગલ ધરાવતો વિસ્તાર છે. મેંગ્રોવ, બરાબર. બીજો જે ભાગ છે તે છે પર્વતીય વિસ્તારનો. તો જ્યાં આગળ હિમાલયનો વિસ્તાર છે, બરાબર, ત્યાં આગળ પર્વતીય જંગલો હશે. એટલા માટે ઉપરનો આખો વિસ્તાર કેવો છે? ડાર્ક બ્રાઉન છે. હવે વાત કરીએ લીલા પ્રદેશની. તો લીલા છે જે હિમાલયનો વિસ્તાર છે એને અડીને, એકદમ જ અડીને જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં નિત્ય લીલાના જંગલો છે. બીજા છે કે પશ્ચિમ ઘાટમાં. પશ્ચિમ ઘાટ આખું આપણા માટે બાયોડાયવર્સિટીની તરીકે, જ્યાં સૌથી હાઈએસ્ટ પ્રમાણમાં બાયોડાયવર્સિટીવાળો વિસ્તાર છે, જેને આપણે કહીએ છીએ હોટસ્પોટ, બરાબર. હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે ઓળખીએ છીએ તેવો વિસ્તાર છે આપણે ભારતમાં, તે છે પશ્ચિમ ઘાટ. ત્યાં વરસાદનું પ્રમાણ પણ સૌથી વધારે થાય છે. જંગલો પણ સૌથી વધારે, જે ઘણા જંગલો આવેલા છે તે અહીંયા જ આવેલા છે, બરાબર. અને બીજો થોડા ઘણા અહીંયા ફેલાયેલા છે, તે છે ઓડિશા છે, છત્તીસગઢ છે, એ બધા વિસ્તારમાં. હમણાં તમે જોયું હશે કે છત્તીસગઢમાં પણ જે ખાણકામ માટેના જંગલો હતા, બરાબર, હસદેવ જંગલો, એ તમામનો વિરોધ થતો હતો કે ત્યાં ખાણકામ શરૂ ન કરવામાં આવે તેના માટે. તો એ બધા જંગલો અહીંયા આવેલા છે, જે ઘણો ડેન્સ જંગલો ધરાવે છે. ઉષ્ણકટિબંધીય જંગલો છે, જે ઘણા મહત્ત્વના છે એન્વાયરમેન્ટ સંદર્ભે. પછી વાત કરીએ જે આછો પીળો અને સૂકા લીલા છે અને આછા લીલા, બરાબર. તો આછા લીલા ભાગ જ્યાં આગળ પાણીની થોડા ઘણા પ્રમાણમાં પણ સારી એવી ઉપલબ્ધતા છે, એ બધા વિસ્તાર, બરાબર. અને સૂકા જંગલો ક્યાં હશે? તો કે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્રનો જે પશ્ચિમ ઘાટની પાછળનો ભાગ છે, જેને શું કહેવાય આપણે? વર્ષા છાયાનો વિસ્તાર કહેવાય તે, બરાબર. કે ભાઈ અહીંયા પર્વત છે તો વાદળો આવશે અને અહીંયા આ બાજુ સૌથી વધારે શું કરશે? વરસાદ કરશે. આગળ જશે ત્યારે વાદળ કેવા જશે? વાદળ સુકાઈ જશે. તેના કારણે આ જે વિસ્તાર છે પાછળનો પર્વતની, એમાં આગળ ત્યાં આગળ શું થશે? વરસાદ પડશે નહીં. આ વિસ્તારમાં શું થશે? વરસાદ નહીં પડે, એટલે કે સૂકો રહી જશે. એના કારણે તેને વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવે છે. અને ત્યાં આગળ કેવા આવેલા છે? તો કે સૂકા અને ઝાડી ઝાકડાવાળા જંગલો આવેલા છે. સમજી ગયા આખો જે જંગલીય વિસ્તાર હતો તે. હવે સમજીએ કે જંગલોના પ્રકાર ભારતમાં અને વરસાદના પ્રમાણ પર જે આધાર રાખે છે તે. તો ઉષ્ણકટિબંધીય જંગલો, જેને વરસાદી જંગલો પણ કહીએ છીએ, નિત્ય લીલાના જંગલો પણ કહીએ છીએ, કેવા હોય છે? અત્યંત ઘટાદાર હોય છે. સૂર્યપ્રકાશ પણ જમીન સુધી ન પહોંચી શકે એટલા ઘનઘોર હોય છે. 12 માસ લીલા રહે છે, તેના માટે તેને નિત્ય લીલાના જંગલો પણ કહેવામાં આવે છે. ક્યાં ક્યાં છે? તો કે પશ્ચિમ ઘાટમાં છે, આંદમાન નિકોબારમાં છે. હાલમાં આંદમાન નિકોબારમાં પણ તમે જોયું હશે ન્યૂઝમાં કે એના જંગલો પણ જે કાપવામાં આવ્યા હતા તેનો વિરોધ ચાલી રહ્યો હતો, બરાબર. હજી પણ થોડુંક એ વસ્તુ કેવી છે? ન્યૂઝમાં રહેલી છે. તેના કારણે આ વસ્તુ તમારા માટે પણ થોડી વધારે મહત્ત્વની બની જાય છે, બરાબર. કે આંદમાન નિકોબારમાં પણ નિત્ય લીલાના ઉષ્ણકટિબંધીય જંગલો આવેલા છે. ત્યાર પછીનો વિસ્તાર છે તે છે ઉત્તર પૂર્વીય ભારતનો, એટલે કે આ જે વિસ્તાર આખો દર્શાવેલો છે તે. કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો મેહોગની છે, રોઝવુડ છે, નેતર છે. આ બધા વૃક્ષો આપણને નિત્ય લીલાના જંગલોમાં જોવા મળે છે. હવે વાત કરીએ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, જે પાન પોતાના છોડી દે છે. ખરાબ મોસમ જંગલો તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. પાનખરમાં તે બધા પાંદડા શું કરે છે? ખેરવી નાખે છે. અને ભારતના જે મોટા ભાગનો વિસ્તાર છે ત્યાં આગળ આ પ્રકારના જંગલો ફેલાયેલા છે. વૃક્ષોની વાત કરીએ તો સાગ છે,
સાલ છે, વાંસ છે, મહુડો, લીમડો આ તમામ પ્રકારના વૃક્ષો આપણને પાનખર જંગલોમાં જોવા મળે છે. સૂકા અને ઝાખડાવાળામાં સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. જ્યાં પાણી બચાવવાના હોય ત્યાં વૃક્ષો કેવા હોય છે? કાંટાળા હોય છે. બરાબર. તો વૃક્ષોને પાન કરતાં કાંટા વધારે હોય છે. જેમ કે રાજસ્થાનનો પ્રદેશ, હરિયાણા, ગુજરાત આ પ્રદેશોમાં જ્યાં પાણીની કમી છે ત્યાં આગળ સૂકા ઝાકડાવાળા જંગલો જોવા મળે છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી આ ત્યાં આગળ જોવા મળતા વૃક્ષો છે. હવે વાત કરીએ 2 વિશિષ્ટ જંગલો, તેમાંનું એક છે પર્વતીય જંગલો. તો 1500 મીટરથી લઈને 2500 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 2500 મીટરથી એના ઉપર જતા જંગલો જોવા મળતા નથી, કારણ કે જે તાપમાન છે તે કેવું થઈ જાય છે? તો કે તાપમાન ઘણું નીચું થઈ જાય છે. ત્યાં આગળ વનસ્પતિ પોતાનું અસ્તિત્વ જાળવી શકતી નથી. અને બીજું કે પર્વતોમાં ઉપર જમીન પણ એ પ્રકારની નથી જોવા મળતી. ત્યાં મુખ્ય હોય છે ખડકો હોય છે, પથ્થરો હોય છે. તેના કારણે ત્યાં આગળ વૃક્ષો જોવા મળતા નથી. વનસ્પતિનો આકાર હોય છે શંકુ આકાર. ત્યાં આગળ જે બરફ પડે, બરાબર, તો તે બરફ ઉપર પડતાની સાથે નીચે પડી જાય એટલા માટે તેનો આકાર કેવો હોય છે? તો કે આ રીતે શંકુ આકાર હોય છે. બરાબર. આ રીતના વૃક્ષો ત્યાં વધારે જોવા મળે છે, નીચે તરફ ઢળતા. અહીંયા દર્શાવેલા છે. ખાલી મેં મહેનત કરી. તેને આપણે શંકુદ્રમ વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. અને તેના પાંદડા હોય છે તે કેવા હોય છે? સોયાકાર હોય છે. મુખ્ય વૃક્ષોમાં ચીડ છે, દેવદાર છે, પાઇન છે. આ તમામ પ્રકારના વૃક્ષો આપણને પર્વતીય જંગલોમાં જોવા મળે છે. સૌથી વિશિષ્ટ જંગલો જે છે મેંગ્રોવ જંગલો. બરાબર. ક્યાં જોવા મળે છે? તો કે જે સમુદ્રના ખારા પાણીના જોવા મળે છે. સમુદ્રની ભરતીના ખારા પાણીમાં તેનો વિકાસ થાય છે. પશ્ચિમ બંગાળ, સુંદરવન ત્યાં આગળ સુંદરી વૃક્ષો જોવા મળે છે. ગુજરાત છે, આંદામાન નિકોબાર છે, ત્યાં આગળ મેંગ્રોવ જંગલો સૌથી વધારે પ્રમાણમાં આવેલા છે. ગુજરાતના કિનારે ચેર નામના વૃક્ષો જોવા મળે છે, જેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ચેર વૃક્ષો ક્યાં મુખ્યત્વે જોવા મળે છે? તો કે મેંગ્રોવ વનમાં જોવા મળે છે. અને તેના વિસ્તારની વાત કરીએ તો જામનગર છે, જામનગરનો દરિયા કિનારો, કચ્છનો દરિયા કિનારો, દેવભૂમિ દ્વારકા, સોમનાથ આ તમામના દરિયા કિનારે જ્યાં મેંગ્રોવ જંગલો ચેરના વૃક્ષો જોવા મળે છે ગુજરાતમાં. જંગલોના મહત્ત્વની વાત કરીએ તો આર્થિક ફાયદા છે અને પર્યાવરણીય ફાયદા છે. 2 પ્રકારના ફાયદા છે. આર્થિકમાં આપણને બળતણ તરીકે અને ઇમારતી લાકડું પૂરું પાડે છે, ઔષધિઓ પૂરી પાડે છે, ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે, ઘાસચારો, લાખ, રાળ, ગુંદર વગેરે જેવી વસ્તુઓ મનુષ્યના ઉપયોગ માટે જે જંગલો તરફથી આપણને મળે છે. પર્યાવરણીય ફાયદાઓમાં વાતાવરણને શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ છે. હાલમાં જે વરસાદ ઘટી ગયો છે કે અમુક જ્યાં આગળ વધારે પ્રમાણમાં વરસાદ પડતો હતો ત્યાં ના માત્રનો વરસાદ પડી રહ્યો છે, તેની પાછળ જે જંગલોનો વિનાશ છે તેને આપણે જવાબદાર ઠેરવીએ છીએ. બીજી વસ્તુ, જમીનનું ધોવાણ અટકાવે છે. જે વૃક્ષોના મૂળિયા છે તે જમીનને શું કરે છે? પોતાની સાથે જકડી રાખે છે. અને તેના કારણે જમીનના જે પોષક તત્વો છે અને ઉપરનું જે ફળદ્રુપ લેયર છે તેનું ધોવાણ થતું શું કરે છે? અટકાવે છે, ધોવાણને રોકે છે. ભૂમિગત જળને જાળવી રાખે છે અને તેનાથી જળ સંરક્ષણ થાય છે. કુદરતી જે વન્યજીવો છે તેને કુદરતી આવાસ પૂરું પાડે છે. ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન. હવે જોઈએ જંગલ પછી વન્યજીવન એટલે કે વાઇલ્ડ લાઈફ, બાયોડાયવર્સિટી જેને કહીએ આપણે. તો સૌથી પહેલાં વાત કરીએ વાઘ વિશે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ અને દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. અને જે વિશિષ્ટ માત્ર ભારતમાં જોવા મળે છે તે ટાઈગર કયો છે? તો કે તે છે રોયલ બેંગાલ ટાઈગર. બરાબર. રોયલ બેંગાલ ટાઈગર જે ક્યાં જોવા મળે છે? માત્ર પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. પછી છે એશિયાટિક સિંહ. આફ્રિકાને છોડીને માત્ર એક જ એવો વિસ્તાર છે જ્યાં આગળ આપણને સિંહ જોવા મળે છે અને તે છે ગુજરાતનું ગીરનું જંગલ. સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ આ પ્રાણી જોવા મળે છે. એશિયાટિક સિંહ જોવા મળે છે.
ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. બરાબર, આ શું છે? વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. અને ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાજ્ય પ્રાણી કયું છે? તો એ છે સિંહ. પછી છે ઘુડખર. ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે અને સુરેન્દ્રનગર પાટણમાં પણ અમુક અંશે મળી આવે છે. હાથી અને એકશિંગી ગાંડો આસામ, કેરળ અને કર્ણાટકના જંગલોમાં જોવા મળે છે. જંગલી બકરીઓ જે હિમાલય અને દક્ષિણ ભારતની જે નીલગિરી પર્વત શ્રેણી છે ત્યાં આગળ જોવા મળે છે. સમુદ્રી કાચબા ગુજરાત, ઓડિશાના દરિયા કિનારે ઈંડા મૂકવા માટે આવે છે અને તે વિસ્તારોમાં જ જોવા મળે છે માત્ર. પક્ષીઓ અને યાયાવર પક્ષીઓ. યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ. બરાબર, જે અમુક ઋતુ સમયે અમુક જગ્યાએ શું કરતા હોય? પ્રવાસ કરતા હોય તેવા પક્ષીઓ. યાયાવર પક્ષીઓમાં વાત કરીએ તો શિયાળામાં જે વિદેશના ઠંડા વિસ્તારો છે, ઠંડા પ્રદેશો છે, ત્યાંથી ક્યાં આવે છે? ભારત આવે છે અને શું કરે છે? બચ્ચાઓનો ઉછેર કરે છે. એવા મુખ્ય સ્થળોમાં નળ સરોવર છે, ખીજડીયા છે, થોળ છે અને કચ્છનું છારી ઢંઢ જે છે તે. આ તમામ શું છે? યુનેસ્કો સાઇટ છે. યુનેસ્કો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે, તેને નામાંકિત કરવામાં આવી છે. બીજું એવું મહત્વનું પક્ષી તે છે સુરખાબ. તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે એક તો, એ વસ્તુ યાદ રાખવાની. બીજું, તેના લાંબા પગ હોય છે, સફેદ અને ગુલાબી ચાંચ હોય છે અને માત્ર કચ્છના રણમાં જોવા મળે છે. કચ્છના રણમાં તેના માળા જોવા મળે છે. કીચડવાળી ક્ષારીય માટી ગોળ ટીંબો બનાવીને તેમાં ઈંડું મૂકે છે. મોર એ શું છે? આપણું રાષ્ટ્રીય પક્ષી છે. સુરખાબ એ શું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી છે. બરાબર, અને ગુજરાત અને જે ભારતમાં મોટા ભાગના જે સાપ જોવા મળે છે તે કેવા છે? તો કે બિનઝેરી છે. મોટા ભાગના, બધા નહીં. હવે સમજીએ કે વન્યજીવ સંરક્ષણ શું છે અને તેનો તુલનાત્મક અભ્યાસ. તેના પહેલાં જે રાજ્ય પક્ષી અને રાષ્ટ્રીય પક્ષી હતા તેનું એક વખત રિવિઝન જોઈ લઈએ. તો રાષ્ટ્રીય પ્રાણી પૂછે, રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી. રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ અને રાષ્ટ્રીય પક્ષી છે મોર. રાજ્ય પ્રાણી ગુજરાતનું જ હશે, બરાબર છે, સ્વાભાવિક છે. તો પ્રાણી છે તે છે સિંહ અને પક્ષી છે તે કયું છે? સુરખાબ અથવા તો ફ્લેમિંગો. બરાબર, આગળ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આ 3 નામ તમે ઘણી વખત સાંભળ્યા હશે, પરંતુ આમાં શું સમાનતા છે અને શું અલગ છે તે કદાચ ખ્યાલ નહીં હોય. તો અભયારણ્ય છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. બરાબર, રચના કોણ કરે છે? જાહેર કોણ કરે છે? રાજ્ય સરકાર જાહેર કરે છે. જ્યારે જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તે રાજ્ય અથવા કેન્દ્ર બંનેના સંકલનથી જાહેર થાય છે. બરાબર, અને જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જાહેર થાય છે. સમજી ગયા ફરક શું છે? અભયારણ્ય માત્ર રાજ્ય સરકાર જાહેર કરે. રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે જાહેર થાય? જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈને જાહેર કરે ત્યારે સંકલનથી બંનેના જાહેર થાય છે. અને જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જાહેર કરવું પડે છે. માનવીય પ્રવૃત્તિ અને ચરણની વાત કરીએ, એટલે કે જે પણ હ્યુમન એક્ટિવિટીઝ ત્યાં આગળ અલાઉ છે, નથી, છે તો કેટલા પ્રમાણમાં છે. તો જે અભયારણ્ય છે તેમાં મંજૂરી મેળવવી જરૂરી છે અને મંજૂરી બાદ પશુ ચરાવવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે ગ્રેઝિંગ કરી શકાય છે, ગાય ભેંસો ચરાવી શકાય, બકરી ચરાવી શકાય, એની મંજૂરી મળે છે, પરંતુ મંજૂરી પહેલાં લેવી આવશ્યક છે. પછી વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનની. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જ્યારે તમને ચરાવવા પર પ્રતિબંધ હશે તો ઉદ્યોગોને એ વસ્તુઓ તો પ્રતિબંધ જ હશે. બરાબર, હવે એ કોમન વસ્તુ તમારે કન્ફ્યુઝનમાં નહીં રાખવાની કે ભાઈ ચરાવવા પર પ્રતિબંધ છે તો હું ત્યાં જઈને ઇથેનોલની ફેક્ટરી બનાવી શકું? ના બને ભાઈ, નીતિન ગડકરી નથી આપણે. આગળ તમામ બહારની જે માનવીય પ્રવૃત્તિ છે તેના પર કેવો હોય છે? સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તો જે સ્ટ્રિક્ટ વસ્તુઓ છે, બરાબર, એમાં ગ્રાફ બનાવીએ અભયારણ્ય, ત્યાર પછી નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્યાર પછી
બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. સૌથી વધારે સ્ટ્રિક્ટ શું હશે? બાયોસ્ફિયર રિઝર્વ. ત્યાર પછી નેશનલ પાર્ક અને સૌથી ઓછું હશે તે છે અભયારણ્ય. બરાબર. ઉદાહરણ લઈએ તો બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, આમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજું એક મેં કીધું હતું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. કઈ જગ્યાએ છે, શું છે, એ આપણે જે જીકે સિરીઝ ચાલે છે આપણી ગુજરાતના જિલ્લાઓ, બરાબર, એમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કવર કર્યું હતું કયા જિલ્લામાં આવેલું છે તે. કચ્છનું રણ જે આંશિક ક્ષેત્ર છે અને નીલગિરી ક્ષેત્ર, આ બંને કેવા છે? જૈવ આરક્ષિત ક્ષેત્રમાં જાહેર થયેલા છે. તો ચેપ્ટરમાં આટલી વસ્તુ મુખ્ય હતી. બરાબર છે. આપણું 13મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આના પછી મોસ્ટલી કદાચ એક જ ચેપ્ટર રહ્યું છે ભૂગોળનું, અને ત્યાર પછી ચાલુ થાય છે આપણું પોલિટીના ચેપ્ટર્સ.